જય હિન્દ મિત્રો, કેમ છો? મજામાં ને? તો જો હું તમારા માટે આજે લઈને આવ્યો છું લસા અને ગુસા. લસા અને ગુસા કઈ રીતે શોધવાના એવું તમને શીખવાડું. જો આપણને અહીંયા આપેલું છે લસા અ, લસાનું પૂરું નામ શું થાય? લઘુત્તમ સામાન્ય અવયવી, એટલે કે એલસીએમ, લીસ્ટ કોમન મલ્ટીપલ. અને ગુસા, ગુસાનું પૂરું નામ શું થાય? ગુરુત્તમ સામાન્ય અવયવ, એટલે કે એચસીએફ, હાઈએસ્ટ કોમન ફેક્ટર. તો લસા કે 10, 20 અને 50 નો લસા શોધવાનો કીધું હોય તો આપણને એક દાખલો આપેલો છે 10, 20 અને 50 નો લસા શોધો. તો આપણે શું કરશું? આ રીતે એક બોક્સ બનાવી દેવાનું. પહેલા આ રીતે બોક્સ બનાવી દેવાનું. પછી આને કહેવાનું જમણી બાજુ. જમણી બાજુ આપણે સંખ્યા લખી દેવાની 10, 20 અને 50. આટલું થઈ ગયું. ડાબી બાજુ ખાલી રાખવાની. પછી અવિભાજ્ય સંખ્યાઓ વડે એનો અવયવ પાડવાનો. અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ આવે? 2 આવે, 3 આવે, 5 આવે, 7 આવે, વગેરે વગેરે આવી શકે. તો આમાં નાની સંખ્યાથી શરૂઆત કરવાની. આપણે શું કરવાનું? નાની સંખ્યાથી શરૂઆત કરવાની. તો પહેલા 2 વડે આપણે ભાગ કરીશું. 2 ને 10 વડે ભાગીએ તો કેટલા આવે? 5. 20 ને 2 વડે ભાગીએ તો કેટલા આવે? 10. અને 50 ને 2 વડે ભાગીએ તો કેટલા આવે? 25. જો હજુ પણ ભગાતા હોય તો ભાગવાના. જો ફરીથી 2 વડે ભાગ ચાલે એવું હોય તો ચલાવવાના. 5 ને 2 વડે ભગાતા નથી તો 5 એમના એમ મૂકી દેવાના. ભાગ ના ચાલે તો એમને એમ નીચેની સંખ્યા નીચે મૂકી દેવાની. પછી 10 છે, 10 ને 2 વડે ભાગ ચલાવો તો કેટલા વધે? 5. 10 ને 2 વડે ભાગ ચલાવો તો કેટલા વધે? 5. 25 ભગાતા નથી 2 વડે તો 25 એમના એમ. જો તો 2 વડે સંખ્યા ભગાતી નથી તો લેવાની 3 સંખ્યા, પણ 3 વડે પણ નથી ભગાતી તો હવે લઈશું આપણે 5. 5 વડે ભાગીએ તો 1, 1 અને અહીંયા કેટલા આવશે? 5. જો આપણા જોડે 5 વધ્યા ને તો 5 ને ફરી વડે ભાગીશું તો 1, 1 અને 1. આપણે શું કરવાનું? નીચે શેષ બધામાં શું લાવવાની? 1, 1, 1. અને પછી ડાબી બાજુ, એટલે કે ડાબી બાજુ જે સંખ્યા આવી એમનો ગુણાકાર કરવાનો. આપણે જો ડાબી બાજુ શું સંખ્યા આવી? 2 × 2 × 5 × 5. ભૂલાઈ ગયું? શું હોય? બધાનો ગુણાકાર કરીએ આપણે તો કેટલો થાય? 2 દુ 4, 4 પંચા 20, 20 પંચા 100. તો લસા કેટલો મળી ગયો આપણને? 100. જો મિત્રો ખબર પડી દાખલા. તો હવે આપણે જોઈશું નવો દાખલો. તો મિત્રો હવે આપણે જોઈશું બીજો દાખલો. બીજા દાખલામાં કેવું છે? જો આપણને શું રકમમાં આપેલી છે? 16, 24 અને 36 નો લસા શોધો. તો લસા શોધવા માટે શું કરવાનું? એક આ રીતે બોક્સ બનાવી દેવાનું. આટલું બોક્સ બનાવતા આવડે. પછી શું લખવાનું? રકમ કઈ બાજુ લખવાની? જમણી બાજુ. 24, 16, 24 અને 36. આ 3 રકમ લખી દીધી. પછી અવિભાજ્ય સંખ્યાઓ વડે અવયવ પાડવાના. અવયવ કઈ રીતે પાડશો? 2 વડે ભાગ ચલાવીશું તો 2 વડે ભાગ ચલાવે તો કેટલા આવશે? અહીંયા 8, અહીંયા 12 અને અહીંયા 18. 18 દુ 36 થાય ને. ફરીથી 2 વડે ભાગ ચલાવીશું તો 4, 6 અને 9. મિત્રો આટલું થઈ ગયું. ફરીથી 2 વડે ભાગ ચલાવીશું તો 2, 3 અને 9 એમના એમ. અહીંયા કેમ એમના 9 મૂકે? કારણ કે 2 વડે ભાગ નથી ચાલતો એટલે એમને એમ મૂકી દીધા. ફરી અહીંયા 2 છે તો 2 વડે ભાગ ચલાવીશું તો 1, 3 અને 9 એમના એમ. હવે 2 વડે મિત્રો ભાગ ચાલતા નથી તો કેટલા વડે ભાગ ચલાવીશું? 3 વડે. 3 વડે ભાગ ચલાવીએ તો 3 × 3 અને 3 તરી 9. તો મિત્રો આટલું મળ્યું. હવે ફરી 3 વધ્યા તો 3 વડે ભાગ ચલાવવો પડશે તો 1, 1 અને 1. તો હવે જો મિત્રો ડાબી બાજુ આપણને જે સંખ્યા મળી એનું શું કરવાનું? ગુણાકાર. તો આપણે ગુણાકાર કરીએ. 2 × 2 × 2 × 2 ગુણ્યા 3 × 3. થઈ ગયું મિત્રો? તો જોઈએ 3 તરી 9, 9 દુ 18, 18 દુ 36, 36 દુ 72, 72 દુ કેટલા થશે? 72 દુ 144. તો આપણને 16, 24 અને 36 નો લસા કેટલો મળે મિત્રો? 144. તો મિત્રો હવે આપણે આગળ દાખલો જોઈશું. તો મિત્રો હવે આપણે ત્રીજો દાખલો જોઈશું કે ત્રીજા દાખલામાં શું છે. આપણને ત્રીજા દાખલામાં શું આપ્યું છે મિત્રો? 30 આપ્યા છે, 40 આપ્યા છે અને 50 આપ્યા છે. આમને શું કરવાનું છે? લસા શોધવાનો. અહીંયા જોઈ લેવાનું લસા કીધું છે કે ગુસા કીધું છે. આ ખાસ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું. તો મિત્રો લસા માટે ફરીથી આપણે શું કરવાનું? આ રીતે બોક્સ બનાવી દેવાનું. પછી 30, 40 અને 50 આટલું લખી દીધું. પછી 2 અવિભાજ્ય સંખ્યા વડે અવયવ પાડશો તો પહેલા કેટલા વડે ભાગશો? 2 વડે. 30 ના અડધા કરીએ તો કેટલા થશે? 15. 40 ના અડધા કરીએ તો 20 અને 50 ના અડધા કરીએ તો 25. તો ફરી 2 વડે ભાગ ચલાવીશું તો જો મિત્રો અહીંયા 15 ને 2 વડે ભગાતા નથી. જો ના ભગાય ને તો નીચે એમને મૂકી દેવાના. અહીંયા 20 ભગાય છે તો કેટલા વધશે? અહીંયા 10. 25 ભગાતા નથી તો એમને મૂકી દેવાના.
તો હવે મિત્રો જો 15 નથી ભગાતા, 25 નથી ભગાતા, પણ 10 તો 2 વડે ભગાયા ને, આપણે 2 વડે ભાગ ચલાવીશું. 15 એમના મૂકી દેવાના, 10 ની જગ્યાએ કેટલા થઈ જશે 5, અને 5 ની જગ્યાએ કેટલા થશે 25, 25 ની જગ્યાએ 25. હવે મિત્રો જો 3 વડે ભાગ ચલાવીશું, 3 વડે ભાગ ચલાવીએ તો કેટલા આવશે 5 તારી 15, અહીંયા 5 નીચે એમને એમ, 25 એમના એમ. આટલું થઈ ગયું મિત્રો. તો મિત્રો 5 વડે ભાગ ચલાવીશું, તો અહીંયા 1 1 અને અહીંયા 5. મિત્રો આટલું થઈ ગયું. તો ફરીથી 5 વડે ભાગ ચલાવીશું, તો 1 1 અને 1. તો મિત્રો આટલું આપણને મળી ગયું. અને હવે ડાબી બાજુ જે સંખ્યા મળી એમનો ગુણાકાર કરવો પડશે. તો ગુણાકાર કરીએ, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. આટલું મિત્રો થઈ ગયું. તો જો 5 5 25, 25 તારી 75, 75 દુ 150, 150 દુ 300, 300 દુ 600. તો આપણને 30 40 અને 50 નો લસા કેટલો મળ્યો 600. તો મિત્રો તમને આ દાખલામાં આ ટાઈપમાં ખબર પડી ગઈ છે કે લસા કઈ રીતે શોધવાના. તો હવે આપણે શોધીશું ગુસા. ગુસા કઈ રીતે શોધવાના એ તમને શીખવાડું. તો મિત્રો આપણે લસા શોધતા તો શીખી ગયા, હવે આપણે ગુસા શીખીએ. જો ગુસામાં શું કરવાનું છે, 12 15 અને 18 નો ગુસા આપેલો છે. તો ગુસા આપણે કઈ રીતે શોધવાનું, શોર્ટકટ છે, પણ શોર્ટકટ હું પાછળથી તમને કહીશ કે શોર્ટકટમાં કઈ રીતે શોધવાનું. અહીંયા આપણે હાલ રીત પ્રમાણે ચાલે. રીતમાં કેવું છે, જો આપણે શું કરતા હતા, લસા માટે એક આખું ખાનું બનાવી દેતા હતા. તો પણ આમાં એ રીતે કરવાનું નથી, આના બધાના અલગ અલગ અવયવ પાડવાના. આ રીતે કેટલી સંખ્યા આપેલી, 3 સંખ્યા આપેલી છે, તો 3 ખાના બનાવવાના. આ રીતે શું કરશો, 3 ખાના બનાવશો આ રીતે. આટલું મિત્રો આવડે બનાવતા. તો પહેલા લખી દઈશું 12 15 અને 18. મિત્રો આટલું થઈ ગયું. તો આને 2 વડે ભાગ ચલાવીશું, 2 વડે ભાગ ચલાવીએ તો કેટલા આવે 6. ફરીથી 2 વડે ભાગ ચલાવીશું તો 3, અને 3 વડે ભાગ ચલાવીશું તો 3 એકા 3. જો મિત્રો 12 નું પટી ગયું. પછી આપણે 15 નું કહીશું. જો 15 માં 2 વડે ભાગ ચાલતો નથી, કેટલા વડે ચાલે છે 3 વડે. તો 3 વડે ભાગ ચલાવીશું તો 5 5 એકા 5 થઈ ગયું મિત્રો. હવે એ રીતે 18 માં 2 વડે ભાગ ચાલે છે, તો 2 વડે ભાગ ચલાવવાનો. તો 9 દુ 18. પછી 3 વડે ભાગ ચલાવીશું, 3 તારી 9 અને 3 એકા 3. તો જો મિત્રો 15 નું પણ થઈ ગયું અને 18 નું પણ થઈ ગયું. આ રીતે થઈ ગયું. તો પછી આપણે લખી દેવાના 12 ના અવયવ કેટલા આવ્યા, 12 ના અવયવ કેટલા આવ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 12 ના આટલા થઈ ગયા. પછી 15 ના 15 ના કેટલા આવ્યા 3 ગુણ્યા 5. પછી 18 ના અવયવ 2 ગુણ્યા 3 ગુણ્યા 3. તો મિત્રો આટલું આપણે તમને ખબર પડી હશે કે આટલું કઈ રીતે લાવે. તો મિત્રો જો 12 ના અવયવ લખી દીધા, જે ડાબી બાજુ સંખ્યા એ આપણે લખી દીધી, 15 ના પણ લખી દીધા અને 18 ના પણ લખી દીધા. હવે શું કરવાનું મિત્રો, જોવાનું કે ત્રણેય સંખ્યામાં એક જેવું કોમન શું હોય, ત્રણેય સંખ્યામાં સમાન શું હોય કોમન. જો મિત્રો તમને અહીંયા જોવા મળતા હશે, 2 અહીંયા છે પણ અહીંયા નથી, અહીંયા છે, 2 સંખ્યામાં છે પણ અહીંયા નથી. જો મિત્રો એવી સંખ્યા લેવાની કે જે ત્રણેય સંખ્યાની અંદર આવતી હોય. 5 અહીંયા છે, આ બંનેમાં નથી. 3 જો 3 મિત્રો અહીંયા છે અને અહીંયા પણ છે. 3 કોમન આવે તો આપણો ગુસા શું થઈ જશે 3. 3 શું થઈ ગયું ગુસા. જો મિત્રો ત્રણેય સંખ્યામાં આવતું હોય એને ગુસા કહેવાય. અહીંયા પણ આવે, અહીંયા પણ આવે અને અહીંયા પણ આવે. બીજી કોઈ એવી સંખ્યા નથી કે જે ત્રણેય સંખ્યામાં આવતું હોય. મિત્રો તમને ગુસામાં ખબર પડી હશે. એ જ રીતે આપણે બીજો દાખલો જોઈશું. તો મિત્રો આપણને બીજો દાખલો આપેલો છે 30 40 અને 50 નો ગુસા. તો મિત્રો જોઈએ, આ તો આપણે રીત પ્રમાણે કરીશું, બાકી તમને પાછળથી તમને તરત ખબર પડી જશે જોઈને જ કે ગુસા કેટલો થાય છે. શોર્ટકટ રીત હું પાછળથી કહીશ, પહેલા આ બાજુ નજર આપો. જો આપણને શું કરવાનું, પહેલા આ રીતે એક બોક્સ બનાવી દેવાનું, એક એકનું બનાવવાનું અલગ અલગ. 30 ના અવયવ પાડી દેવાના, પછી 40 ના અવયવ પાડી દેવાના અને 50 ના અવયવ પાડી દેવાના. શું કર્યું, આટલું થઈ ગયું. તો જુઓ મિત્રો, પહેલા 2 વડે ભાગ ચલાવીશું તો કેટલા થશે 15 દુ 30. ફરી 2 વડે ભાગ ચલાવ 15 હે, 15 ને 2 વડે ભાગ ચાલતા નથી તો 3 વડે ભાગ ચલાવવા પડશે. તો 3 વડે ચલાવશું તો 5 5 એકા 5. મિત્રો થઈ ગયું આટલું. તો હવે 40 નું જોઈએ, 40 ને 2 વડે ભાગ ચલાવીશું તો કેટલા આવશે 20. 20 ને 2 વડે ભાગ ચલાવીશું તો 10. 10 ને 2 વડે ભાગ ચલાવીશું તો 5 અને 5 એકા 5.
એ રીતે મિત્રો 50 ના પણ અવયવ પાડી દઈએ. 50 ના 2 વડે ભાગ ચલાવીશું કેટલા આવશે? 25. ફરી 25 2 વડે ભાગ ચાલતા નથી, 3 વડે પણ નહીં ચાલે, તો ડાયરેક્ટ 5 વડે ભાગ ચલાવીશું તો 5 એકા 5. તો મિત્રો જો 30 ના પણ થઈ ગયા, 40 ના થઈ ગયા અને 50 ના થઈ ગયા. તો હવે આપણે શું કરવાનું? લખી દેવાના 30 ના અવયવ. 30 ના અવયવ શું આવ્યા? 2 ગુણ્યા 3 ગુણ્યા 5. શું આવ્યું? 2 ગુણ્યા 3 ગુણ્યા 5. પછી 40 ના અવયવ શું આવ્યા? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5. પછી 50 ના અવયવ શું આવ્યું? 50 ના અવયવ 2 ગુણ્યા 5 ગુણ્યા 5. થઈ ગયું આટલું. પછી આપણે શું કરવાનું? મેન અહીંયા ધ્યાન રાખવાનું કે અહીંયા શું છે? ત્રણેય સંખ્યા એવી કઈ સંખ્યા કે ત્રણેયમાં કોમન આવે. તો પહેલી સંખ્યા કેટલી છે? 2 2 ત્રણેય સંખ્યામાં આવે તો આપણે લખી દેવાનું 2. પછી બીજી કોઈ સંખ્યા આવે, અહીંયા 3 હે, અહીંયા 2 હે, તો બીજી 3 તો આવતી નથી. પછી 2 અહીંયા આવતી નથી. અહીંયા 5 છે, અહીંયા પણ 5 છે, અહીંયા પણ 5 છે, 5. તો આપણે શું થયું? 2 ગુણ્યા 5. 2 ગુણ્યા 5 કરે કેટલું થાય? 10. તો ગુસા કેટલો મળી ગયો આપણને? 10. તો મિત્રો આપણો ત્રીજો દાખલો આપેલો છે કે ત્રીજા દાખલામાં શું છે? 28, 42 અને 70 નો ગુસા શોધવાનો છે. તો જો પહેલા હું તમને આ દાખલામાં શોર્ટકટ ટ્રીક કહી દઉં કે શોર્ટકટ શું છે ગુસા માટે. શોર્ટકટ રીત એટલું છે કે તમારે કોઈ બી 3 સંખ્યા આપેલી હોય, એટલી સંખ્યાઓ 3 સંખ્યાઓ કે 4 સંખ્યાઓ જે આપેલી હોય એમનો ગુસા શોધવાનો છે. તો એવી બે સંખ્યા તમારે જોવાની કે જેમનું અંતર નજીકનું હોય. એટલે કે 42 અને 28 વચ્ચેનું ઓછું કહેવાય કે 28 અને 70 વચ્ચેનું ઓછું કહેવાય. તમને જોવા મળશે કે 28 અને 42 વચ્ચેનું અંતર ઓછું લાગે. આ તો કેટલું ઓછું છે? 14 જેટલું ઓછું છે. કેટલું ઓછું છે? 14 જેટલું ઓછું છે. તો તમારું ગુસા શું થઈ જશે? 14 થઈ જશે. આ શોર્ટકટ રીત છે. શું છે મિત્રો? કોઈ બી બે વચ્ચેનું અંતર લેવાનું, એનો ગુસા થઈ જશે, કાં તો એનો એક અવયવ થઈ જશે. શું થઈ જશે? અવયવ. આ શોર્ટકટ રીત છે. પણ આપણે દાખલાની રીતે જોઈએ તો દાખલાની રીતે કેવું છે? આપણે જોઈએ ગુસાના પાડતા હતા ને અવયવ 28, 42 અને 70. શું કર્યું મિત્રો? બધાના અવયવ પાડી દીધા 28, 42 અને 70. તો અવયવ પાડવા તો 2 વડે અવયવ પાડીશું તો કેટલા આવશે? 14. ફરી 2 વડે ભાગીશું તો 7 ને 7 એકા 7. આટલું થઈ ગયું. 42 ને પણ એ રીતે પાડશું. 21 દુ 42. હવે 21 2 વડે ભગાતા નથી, 3 વડે ભાગવા પડશે. તો 7 કરી 21 અને 7 એકા 7. એટલું થઈ ગયું. હવે ફરીથી 2 વડે ભાગીશું તો 35. 35 ને 2 વડે નહીં ભગાય, 3 વડે નહીં ભગાય, તો ડાયરેક્ટ 5 વડે ભાગવા પડશે. તો 5 એકા 35 અને 7 એકા 7. તો મિત્રો આટલું મળી ગયું. તો 28 ના અવયવ શું મળે આપણને? 28 ના અવયવ શું મળે આપણને? 2 ગુણ્યા 2 ગુણ્યા 7. શું મળ્યું આપણને? 28 ના અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 7. એ રીતે 42 ના અવયવ 42 ના અવયવ શું મળ્યા? 2 ગુણ્યા 3 ગુણ્યા 7. અને 70 ના અવયવ 70 ના અવયવ શું મળ્યા? 2 ગુણ્યા 5 ગુણ્યા 7. તો મિત્રો તમને ત્રણેય સંખ્યામાં કોમન શું દેખાય? તો પહેલા તો તમને 2 કોમન દેખાતા હશે. 2 કોમન દેખાય તો લખી દેવાના 2. પછી અહીંયા 2 છે, અહીંયા 3 છે અને અહીંયા 5 છે, પણ કોમન થતું નથી. તો અહીંયા ફરી ત્રીજી લાઈનમાં શું જોવા મળે? 7. 7 ત્રણેયમાં જોવા મળે. 7 7 7 2 ગુણ્યા 7. કેટલા થઈ? 2 ગુણ્યા 7 કરે તો 14. તો આપણને ગુસા કેટલો મળી ગયો? 14. ગુસા કેટલો મળી ગયો? 28, 42 અને 70. જો શોર્ટકટ રીતથી પણ મળી ગયો તો 14 અને પેલી રીતે પણ 14 જ મળી ગયો. તો મિત્રો તમને ખબર પડી હશે લસા અને ગુસા કઈ રીતે શોધવાના. તો મિત્રો આપણને એક બીજો દાખલો પણ આપેલો છે. આ દાખલામાં શું છે? 18, 30 અને 42. 42 નંબર શું કીધું છે? લસા અને ગુસા. લસા અને ગુસા બંને શોધવાનું છે. તો આપણે શોધીશું લસા અને ગુસા બંને. તો આપણે શું કરવાનું? લસા માટે પહેલા લસા શોધી દઈશું. 18, 30 અને 42. શું થઈ ગયું મિત્રો? 18, 30 અને 42. તો આ ત્રણેય સંખ્યાને પહેલા કેટલા વડે ભાગીશું? 2 વડે ભાગીશું. તો
તો કેટલા આવશે? અહીંયા 9, અહીંયા 15 અને અહીંયા 42 છે તો 21. તો જો મિત્રો અહીંયા 2 વડે બધા ભગાઈ ગયા. હવે 3 વડે ભાગીશું, કારણ કે 2 વડે ભગાતા નથી. તો 3 વડે ભાગવા માટે શું કરીશું? 3 તરી 3 એકા 3, 3 તરી 9, 5 તરી 15 ને 7 તરી 21. આટલું થઈ ગયું મિત્રો. ફરી હવે કેટલા વડે ભાગીશું? 3 વડે ભાગીશું. 3 એકા 3, 5 અને 7 એમના એમ. હવે 5 વડે ભાગીશું. 1, 1 અને 7. હવે 7 વડે ભાગીશું. 1, 1 અને 1. તો મિત્રો આપણને શું મળ્યું? 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7. આટલું મિત્રો મળી ગયું. હવે આ બધાનો ગુણાકાર કરી દઈશું. 2 તરી 6, 6 તરી 18, 18 પંચા 90, 90 થયા. 90 ગુણ્યા 7, 90 ગુણ્યા 7 કેટલા થશે? 63. આપણને કેટલા મળી ગયા? 630. આપણને કેટલા મળી ગયા? 630 મળ્યા ને. 90 ગુણ્યા 7 કયા થઈ ગયા? 630. એ રીતે આપણે ગુસા પણ શોધી લઈશું. ગુસા કઈ રીતે શોધવાના? 18, 30 અને 42. 18, 30 અને 42. તો હમણાં આપણે ગુસા શોધવો હોય તો જોવાનું, પહેલા શું કરતા? આપણે બે વચ્ચેનું કોઈ સંખ્યા વચ્ચેનું અંતર લઈ લેતા. 18 અને 30 વચ્ચે કેટલું અંતર આવે? 12 આવે ને. તો 12. હવે ગુસા 12 થઈ શકે, કાં તો એનો એક અવયવ થઈ શકે હોય, એટલે કે 2. 12 નો અવયવ કયો આવે? 2, 3 અને 6. આમાંથી પણ કોઈ બી થઈ શકે. એટલા માટે આપણે જોઈએ કે કેટલા થાય. 18 ને 2 વડે ભાગ 40 કેટલા આવશે? 9. ફરીથી 2 વડે 3 વડે ભાગ 40 કેટલા આવશે? 3, 3 એકા 3. મિત્રો આટલું થઈ ગયું. પછી 30 છે. 30 ને 2 વડે ભાગ ચલાવીશું તો 15. પછી 3 વડે ભાગ ચલાવીશું તો 5, અને 5 વડે ભાગ ચલાવીશું તો 1. 42 છે. 42 ને 2 વડે ભાગ ચલાવીશું તો 21. ફરી 3 વડે ભાગ ચલાવીશું તો 7, અને 7 વડે ભાગ ચલાવીશું તો 1. તો મિત્રો આપણને શું મળ્યું? 18 ના અવયવ. 18 ના અવયવ. 18 ના અવયવ તો 2 ગુણ્યા 3 ગુણ્યા 3. પછી 30 ના અવયવ. 30 ના અવયવમાં કેવું છે? 2 ગુણ્યા 3 ગુણ્યા 5 અને 42. 42 ના અવયવ. 2 ગુણ્યા 3 ગુણ્યા 7. તો આમાં ત્રણેયમાં કોમન શું જોવા મળે છે? જો અહીંયા 2 કોમન જોવા મળે છે, પછી 3 કોમન જોવા મળે છે. તો 2 ગુણ્યા 3 કેટલા થશે? 6. તો આપણને ગુસા કેટલો મળી ગયો મિત્રો? 6. તો મિત્રો તમને લસા અને ગુસામાં તો ખબર પડી ગઈ છે. તો હવે આપણે નવી ટાઈપ જોઈશું. તો મિત્રો હવે આપણે જોઈશું ટાઈપ 2 માં ગુસા અને લસા. જો ગુસા કઈ રીતે પૂછાય? આ છે ટાઈપ 2. ટાઈપ 2 પણ આપણે પૂર્ણાંક સંખ્યાઓમાં આપેલી છે. 12/5, 14/15 ને 16/7. આમાં તો સાહેબ ખબર ના પડે કઈ રીતે કરવાનું, તો હું તમને શીખવાડું. તો આપણને શું કીધું છે? ગુસા અ. શું કીધું છે? ગુસા. ગુસાનો મતલબ શું થાય? HCF. HCF થાય ને. તો આપણને સંખ્યા શું આપેલી છે? 12/15, 14/15, 12/5, 14/15 અને 16/7. આટલી સંખ્યા આપેલી છે અને શોધવાનું શું કીધું છે? HCF. તો આપણને જે શોધવાનું કીધું હોય ને એ ઉપરવાળી સંખ્યાનું એ શોધી દેવાનું. ઉપરવાળી સંખ્યાનું શું શોધવાનું? HCF. અને નીચેવાળી જે સંખ્યા આપી હોય નીચેવાળી સંખ્યાનું એનું શું કરવાનું? LCM. જે શોધવાનું કીધું એ ઉપરવાળી સંખ્યાનું શોધી દેવાનું. એટલે કે આ ત્રણેય સંખ્યાનો આપણે શું કરશો? ગુસા અ શોધશો. શું શોધશો? ગુસા અ. અને નીચેવાળી ત્રણેય સંખ્યાનું શું શોધશો આપણે? લસા. તો મિત્રો આપણે ગુસા શોધી દઈએ. પહેલા તો કહીએ જો 12, 14 અને 16. 16 નો ગુસા શોધશું. બધા વચ્ચેનો ડિફરન્સ કેટલું આવે? 2 જ આવે. શોર્ટકટ રીતે ખબર પડી જાય તો આપણે જોઈ લઈએ. 1. તો મિત્રો આટલું 12 નું આપણે પટી ગયું. પછી 14. 2 સીતા 14, 7 એકા 7. 16 નું શોધીએ તો 2 8 16, 2 14 8, 2 દૂ 4, 2 એકા 2. તો મિત્રો આપણે ત્રણેય સંખ્યામાં કોમન શું મળે? તો મિત્રો જો અહીંયા 2 મળે છે, અહીંયા 2 મળે છે, અહીંયા 2 મળે છે. લખી દેવાના કેટલા?
2 અહીંયા 2 છે, અહીંયા 2 નથી, અહીંયા 2 છે પણ કંઈ કામના નથી, અહીંયા 3 છે, અહીંયા નથી, આપણને ખાલી ગુસા કેટલો મળી ગયો 2, ત્રણેય સંખ્યામાં એક જેવું શું મળ્યું તો 2, તો 2 આપણું શું થઈ ગયું ગુસા તો મિત્રો આપણને શું મળ્યું ગુસા 2. અને પછી હવે જોઈશું કે લસા નીચેવાળી સંખ્યાનો આપણે લસા શોધવો પડશે ને, તો 5, 15 અને 7, 5, 15 અને 7 નો લસા. જો મિત્રો 2 વડે ભાગ ચાલતો નથી તો 3 વડે ભાગ ચલાવીશું તો 5, 5 અને 7, તો મિત્રો આટલું થઈ ગયું. હવે 5 વડે ભાગ ચલાવીશું તો 1, 1 અને 7, અને હવે 7 વડે ભાગ ચલાવીશું તો 1, 1 અને 1. તો મિત્રો આપણે નીચે છેદમાં 1, 1, 1 લાવી દીધા. તો જો મિત્રો 15 તરી 5 તરી 15, 15 સીધા કેટલા થાય આપણે ગુણાકાર કરી દેવાનો, 15 ગુણ્યા 7 તો 7 ગુણ્યા 35 વધ્યા 3, 7 એકા 7 ને 3 1, 105. કેટલો મિત્રો આવી ગયો 5, 15 અને 7 નો ગુસા. તો આપણે જવાબમાં શું લખવાનું 2 ભાગ્યા 105. મિત્રો ખબર પડી. તો મિત્રો અહીંયા ટાઈપ 2 માં આપણે ફરીથી એક બીજો દાખલો આપેલો છે. શું આપેલું છે 2 ભાગ્યા 3, 8 ભાગ્યા 15 અને 4 ભાગ્યા 27. એનું શું કીધું છે લસા શોધવાનું. તો આપણે શું કર્યું હતું ગયા દાખલામાં ગુસા શોધ્યો, આ દાખલામાં શું શોધવાનું લસા શોધવાનું કીધું હોય તો ઉપરવાળી સંખ્યાનું શું કરવાનું આપણે લસા શોધીશું, અને નીચેવાળી સંખ્યાનું શું કરીશું આપણે ગુસા શોધીશું. શું શોધીશું ગુસા. તો પહેલા આપણે લસા શોધી દઈએ. 2, 8 અને 4 નો લસા શોધીએ તો 2 એકા 2, 4 અને 2. ફરીથી 2 વડે ભાગ ચાલશે. 1, 2 અને 1. ફરીથી 2 વડે ભાગ ચાલીશું. 1, 1 અને 1. તો આપણે જોડે શું થયું 2 દુ 4, 4 દુ 8. લસા કેટલો મળી ગયો આપણને લસા બરાબર 8 મળી ગયા. હવે ગુસા કેવી રીતે શોધશું 3 એકા 3, પછી 15 3 પંચા 15, 5 એકા 5, 27 3 તરી 9, 3 તરી 1. તો આપણને શું મળે મિત્રો સમાન 3 મળે, અહીંયા 3 મળે અને અહીંયા પણ 3 મળે. તો ગુસા કેટલો મળ્યો આપણને ગુસા બરાબર 3 મળ્યા, અને લસા કેટલો મળ્યો તો 8. તો હવે મિત્રો આપણે લખવાનું છું. જો આપણે લસા પૂછ્યો તો લસા વાળો ઉપર આવશે અને ગુસા નીચે હતો તો નીચે ગુસા આવશે. તો 8 ભાગ્યા 3 આપણો જવાબ શું આવ્યો 8 ભાગ્યા 3. તો હવે એક બીજો દાખલો પણ જોઈ લઈએ. આવો તો મિત્રો હવે ટાઈપ 2 માં આપણે ત્રીજો દાખલો જોઈએ. ત્રીજા દાખલામાં કેવું છે 8 ભાગ્યા 21, 12 ભાગ્યા 35 અને 32 ભાગ્યા 7. તો ગુસા શોધવાનું કીધું છે. શું કીધું છે ગુસા શોધવાનું. તો શું કરીશું આપણે ઉપરવાળી જે સંખ્યા છે એનું શું કરીશું ગુસા. ઉપરવાળી સંખ્યાનો શું શોધીશું ગુસા. અને નીચે જે સંખ્યાઓ આપેલી છે 21, 35 અને 7 નું શું કરીશું લસા. તો હવે આપણે 8, 12 અને 32 નો ગુસા શોધીએ. 8 ને પહેલા અવયવ પાડી દઈશું તો 2 દુ 4, 2 દુ 4 અને 2 એકા 2. પછી 12 ના અવયવ પાડી દઈશું 2, 6, 2, 3 અને 3 એકા 3. 32 ના અવયવ પાડી દઈશું. કેટલા આવશે 16, 8, 4, 2 અને 1. આટલું થઈ ગયું મિત્રો. તો હવે તમને કોમન શું જોવા મળે છે તો 2 તો બધે જોવા મળે છે તો લખી દેવાના 2. પછી બીજી જગ્યાએ શું 2 બધી જગ્યાએ જોવા મળે છે, હા તો લખી દેવાના 2. અહીંયા 2 છે પણ અહીંયા 3 થઈ ગયા એટલે જોવા નહીં મળે. તો આપણો ગુસા શું થઈ ગયો 2 ગુણ્યા 2 એ કેટલા થઈ ગયા 4. શું થઈ ગયું ગુસા. આપણને ગુસા મળી ગયો. હવે આપણે શું શોધીશું લસામાં કોને શોધીશું નીચેવાળી સંખ્યાનો તો 21, 35 અને 7 નો ગુસા શોધીશું. તો જો મિત્રો પહેલા 2 વડે ભાગ ચાલતો નથી 3 વડે ચલાવીશું. તો 7 તારી 21, 35 એમના એમ અને 7 એમના એમ. પછી 5 વડે ભાગ ચલાવીશું તો 7 એમના એમ, 7 પંચા 35 અને 7 એકા 7 એમના એમ. બસ 7 વડે ભાગ ચલાવીશું તો 1, 1 અને 1. તો મિત્રો આટલું થઈ ગયું. તો જો 3 પંચા 15, 15 સીતા 105. તો લસા કેટલો મળી ગયો આપણને લસા કેટલો મળી ગયો 105. તો અને ગુસા કેટલો હતો 4.
તો આપણે શું પૂછ્યું હતું? ભૂસા. તો ભૂસા ઉપર રાખવાનો અને નીચે શું રાખવાનું? લસા. તો 105. તો મિત્રો આ દાખલામાં તમને ખબર પડી છે. તો હવે આપણે જોઈશું નવી ટાઈપમાં કેવી રીતે દાખલા પૂછાઈ શકે છે.